તો હેલો ગાઈસ, નમસ્કાર મિત્રો. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે હું જવાનો છું આપણે હેલો ભાવિક બ્લોગ્સ ભાવાજી એમને મળવા માટે જવાનું છું. અમારા ધવલભાઈ છે. તો ભાઈ આપણે ગાડીમાં ગેસ પૂરો થઈ ગયેલો તો ગેસ ના ખાઈ દઈએ છે. ભાઈ 25 આવ્યા છીએ, પછી આપણે રેગ્યુલર જેમ આવતા હોઈએ એ રીતે. અને આ જો ગેસ ભરાવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો ભાઈ અમે અત્યારે સિકાપુર રોજ બસ ચલાવીને થાકી જાઉં છું. તો આજે મેં કીધું આપણે ધવલભાઈ ડ્રાઈવર તરીકે રાખી લીધા છે. તો ધવલભાઈ જો ગાડી ધવલભાઈ જોવો છો આમાં આ ધવલ રણાસણ વાળા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. હવે અહીંથી જઈએ છીએ આ થ્રોડ રોડ ઉપર છે રૂપાલ, અને રૂપાલ થી પછી રોમપુરા ગોમ છે ભાવિકભાઈ નું. આપણે જો આ રણાસણ આવી ગયું છે. આ રણાસણ ચોકડી આવી છે. આપણે આમ વળવાનું છે. આ રણાસણ ચોકડી આવી છે. ગાઈસ, રસ્તાની વાત કરીએ તો એકદમ સરસ મજાનો રસ્તો છે. નવો રસ્તો બનેલો છે ને. અમે રણાસણ થી નીકળ્યા રણાસણ ગોભાઈ વાળા રોડ ઉપર એકદમ મસ્ત રસ્તો છે, ચકાચક. આ ક્લીન તમે જોઈ શકો છો. અમે પાછા ભૂલા પડી ગયા. પાછા બે ત્રણ એક ગાડી રૂપાલ આવી સ્ટેન્ડિંગ અને ભાઈ વાડનની બાલની દુકાન કાપતા હતા તો એમને પૂછ્યું એટલે કે તો ભાઈ અમે હમણાં પહોંચી રહ્યા છે રોમપુરમાં. હવે કોકને પૂછી જોઈ હોય આજુબાજુ કે ભાઈ બાવાજીનું ઘર છે, બાવાજીનું ઘર છે. તારે બતાવે બાવાજીનું ફાર્મ હાઉસ મને જોઈ જો મળે તો બરોબર. બાવાજીના ઘેર પહોંચી ગયા છે. જો આપણી આ ગાડી છે, આ ભાવિકભાઈની ગાડી પડી રહી છે. હેલો ભાવિક બ્લોગ લખેલું છે. તો હવે ભાવિકભાઈ જોઈ ભાવિકભાઈના ઘેર પહોંચી ગયા છે. ભાવિકભાઈ રામ રામ. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી માતાજી. રામ. કેવું છે બોલો, તબિયત પાણી બસ શાંતિ. સારું છે ને? રેડી. બસ રેડી. તો ભાઈ અમે ભાવિકભાઈને ઘેર આવ્યા તો ભાવિકભાઈના ઘેર મહેમાનનું સ્વાગત કરવામાં આવ્યું છે. લીંબુ શરબત બનાવ્યું છે આપણે. કયા ગામથી આવ્યા છો તમે? ભાઈ હું અરવલ્લી જિલ્લાના ધનસુરામાંથી આવ્યો છું. બરાબર. શું નામ? પ્રોબ્લેમમાં એવું છે ને કે વિડીયોમાં છે ને વ્યૂ નથી આવતા. અપલોડ કર્યા પછી કરવા જરૂરી છે. જો એ આપણે ના કરીએ ને તેના કારણે આપણો વિડીયો અટકી જતા હોય છે. વ્યૂઝ એકદમ સ્ટોપ થઈ જાય, બધું લિમિટેડ થઈ જાય. સમજી લો કે ભાઈ કોઈને હોય 50 તો પછી 50 થી ઉપર એક કાઉન્ટ વ્યૂઝ એને આવે. આ છે આપણા હાર્દિકભાઈ જે હેલો ભાવિકમાં બ્લોગમાં આવે છે. એમના નાના ભાઈ છે. નાના ભાઈ ને? ના ભાઈ. હા, અને આ વિક્રમભાઈ છે. વિક્રમભાઈ બતાવો ખરા. ક્યાં હે સ્માઈલ આલ દે ને કદાચ. ઇસ્માઇલ. હે? તો ભાઈ અમે અત્યારે જઈએ છીએ ભાવાજીના ફાર્મ હાઉસમાં જવાનું. તો ભાઈ મિત્રો, અમે ભાવાજીના ફાર્મ હાઉસ ઉપર જઈએ છીએ. આ છે ભાવાજી. જો આપણે ગાડીમાં બેસાડી દીધા છીએ અને ભાવાજી થોડોક સહયોગ કરવાનું કહે છે. આપણે પૂરેપૂરો જેટલા પણ મિત્રો અમને સપોર્ટ કર્યો છે એ બધા હિમાંશુભાઈના બ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો. તો મિત્રો, હવે જઈએ છીએ ભાવાજીના ફાર્મ હાઉસ ઉપર. બસ ભાવાજીનું ફાર્મ હાઉસ બતાવું છું તમને.